ગઈકાલે જે રીતે દેશમાં પેટ્રોલની કટોકટીને લઈને અફવાઓ ફેલાઈ હતી અને જે બાદ કાર ચાલકો અને બાઇક ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા અને લાંબી લાઈનો લાગી હતી। આ બધા જ દ્રશ્યોની વચ્ચે વધુ એક દ્રશ્ય સામે આવે છે, જ્યાં એક યુવક પેટ્રોલ પંપ પર મોટું બ્લુ ડ્રમ લઈને પહોંચે છે પેટ્રોલ ભરાવા માટે। આ દ્રશ્ય જોવામાં તો મજેદાર લાગી રહ્યા છે, પરંતુ આ તે બતાવે છે કે લોકો કેટલા પેનિક થઈ ગયા છે। હકીકતમાં દેશમાં સરકાર અને ઓઇલ કંપનીઓ પાસે અંદાજે 70 થી 75 દિવસ સુધી પૂરતું ઈંધણનો જથ્થો ઉપલબ્ધ હોય છે, એટલે કે જો પેટ્રોલનું સપ્લાય બંધ પણ થઈ જાય તેમ છતાં પણ દેશમાં 75 દિવસ સુધીનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે અચાનક પેટ્રોલ ખૂટી જવાની વાત માત્ર એક અફવા જ છે। કેટલાક પેટ્રોલ પંપ પર તાત્કાલિક સપ્લાયમાં ખલેલ પડતા ગેરસમજ ફેલાઈ અને લોકો પેનિક થઈ ગયા અને આવી લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા, જેના કારણે ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે। આ આખી ઘટના આપણને એક જ વાત શીખવે છે, અફવાઓથી પરિસ્થિતિ વધારે બગડે છે, તેથી શાંતિ રાખો, સાચી માહિતી પર વિશ્વાસ કરો અને માત્ર જરૂર હોય એટલું જ પેટ્રોલ ભરાવો, વધારાનો જથ્થો ન ભરાવો। ત્યારે આપનું આ પેટ્રોલની કટોકટીને લઈને શું કહેવું છે? અમે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો।